છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા સાલપુરા ગામે ભવ્ય સંક્રાંતિ મહોત્સવ ઉજવાયો, જેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડોદરાના પનોતા પુત્ર અને મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભસુરી મહારાજે શરૂ કરેલી પરંપરા મુજબ જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે જૈન મંત્રોચ્ચાર સાથે સંક્રાંતિ સંભળાવવાની પરંપરાને આગળ વધારતા આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે સંક્રાંતિ આજ રોજ સંભળાવી હતી. રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહના જણાવ્યા મુજબ આ મહોત્સવમાં ભારતભરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરમાર ક્ષત્રિય જૈન મહાસંઘના પ્રમુખ રમેશભાઈ જૈને જણાવ્યું હતું કે ગુરુદેવના સામૈયામાં સમગ્ર ઇન્દ્ર પ્રદેશમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી વિજય ઇન્દ્ર યુવા સંગઠન અને શ્રી વિજય ઇન્દ્ર સેનાના કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પણ ખાસ હાજરી આપી ગુરુદેવના દર્શન અને વંદન કર્યા હતા. આમ બોડેલી નજીક સાલપુરા ખાતે આવેલ આચાર્ય ઇન્દ્રદેન સુરી મહારાજ અને આચાર્ય રત્નાકર સુરી મહારાજના જન્મ સ્થળે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની પવિત્ર નિશ્રામાં भव्य संक्रांति महोत्सव योजायो. जैन धर्म में कुल 24 तीर्थंकर है, जिन्होंने समय जीवन में क्यारे बीजो मळवानो नथी, तो आजे आपणे आपने हूँ आटलू कहवा मांगू छू कि आ जेमनी अग्नि संस्कार भूमि, अंतिम संस्कार भूमि, समाधि भूमि, अंतिम ऊर्जा भूमि जे क्षेत्र ए क्षेत्रનું નામ અંબાલા અને વિજય ઇન્દ્રદિન સુરીજી મહારાજ સાહેબજીને ઘણું બધું પ્રિય હતું, મગર બધાએ કરતા વિશેષ રૂપથી પ્રિય હતું ધર્મ પ્રચાર. બધા જણા જીન ધર્મને સ્વીકારે અને જેવી રીતે જીનેન્દ્ર પરમાત્મા પોતાની આત્માનું તો કલ્યાણ કરી જ ગયા, પરંતુ જગતના જીવોના માટે જે જીન ધર્મની સ્થાપના કરીને ગયા, એ સ્થાપના અહીંયાના ક્ષેત્રના લોકો પણ બધાએ જેના પ્રાપ્ત કરે અને આ એમની ભાવના જ નહીં, એવો જ એમનો પ્રયાસ હતો અને એમના પ્રયાસ થકી જ અહીંયા આ ક્ષેત્રમાં હજારો પરિવારો જીન ધર્મની આરાધના કરે છે. આ ક્ષેત્રમાંથી લગભગ અમારા બધાએ શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાયના બધાએ સંપ્રદાયોમાં આ ક્ષેત્રના લોકોએ દીક્ષા લીધી છે. અમારા જૈન મંદિરોમાં આ ક્ષેત્રના લોકો અધિકતર પૂજારી ભગવંતો છે. આ ક્ષેત્રના જ લોકો વિજય ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજ સાહેબજીથી ધર્મ પામીને લગભગ દરેક ધર્મના કાર્યોમાં અગ્રગામી છે. એવા ક્ષેત્રમાં આવીને હું વિજય ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજ સાહેબજીને અને વિજય રત્નાકર સુરીશ્વરજી મહારાજ સાહેબજીને પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ આપું એના માટે, અને એના સિવાય આ ક્ષેત્ર એમનો પ્રિય કર્મ ક્ષેત્ર હતો. इसकी प्रतिष्ठा की बोलियां कहाँ होने वाली? हाँ, पालिताना માં અંબાલાના દેરાસરની પ્રતિષ્ઠાથી સંબંધિત બધી બોલીઓ એટલે કે 84 ગચ્છના આચાર્ય ભગવંતો ત્યાં જેમની પ્રતિષ્ઠા થનાર છે, એમની બોલીઓ પાલિતાનામાં દિનાંક 20-21 તારીખે જુલાઈ તારીખે ચાતુર્માસ પહેલા બોલીઓનો પ્રારંભ થઈ જશે. જેટલી પણ બોલાશે બોલીશું, પછી આગળ જેવું પણ આયોજન હશે એવી રીતે આપણે કરતા રહીશું. અમારું મુખ્ય આયોજન આ સમય, અને હું તો આટલું કહું, જીન શાસનને ચાહનારા પ્રત્યેક વ્યક્તિનું આ આયોજન થવું જોઈએ, આયોજન બનવું જોઈએ. એ જ મંગલ કામના. તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે. એ જીન શાસન મંદિરમની પ્રતિષ્ઠામાં આપ સહુને ભાવ ભર્યું આમંત્રણ.